વર્તનથી થાય, મન વચન કાયાથી થતા જ ઓછે દોષો અને અતિક્રમણ કોઈ છે. કશાય થાય કે રાગદ્વેષ થાય બધું એમાં દોષમાં જાય છે. જેવી આપણને ખબર પડી કે તરત એનું પ્રતિક્રમણ કરવાનું. જેના પ્રત્યે હૃદય ચંપકભાઈ તમારાથી થયું દુઃખ, તો પછી ચંપકભાઈથી ભિન્ન એવા એ શુદ્ધાત્મક ભાઈ પ્રત્યેક દાદા ભગવાન સાક્ષી, પોતે દાદા ભગવાન એટલે આત્મા એને સાક્ષીમાં મૂકીને એમની અંદર બેઠેલા શુદ્ધાત્માને નમસ્કાર કરી અને એની પાસે આલોચના કરવાની. શુદ્ધાત્માને નમસ્કાર કરી પછી કહે કે આ મારી ભૂલ થઈ, એ આલોચના ન થાય, મનમાં જ કરો પણ આ રીતે કરવાનું છે. પછી નક્કી કરો કે પછી અંદર પછતાવો થાય કે ખોટું થયું, આવું ના હોવું જોઈએ. અને એ પ્રતિક્રમણ છે. અને ફરી આવું નહીં કરું નક્કી કરીએ પણ પ્રત્યાખ્યાન છે. આલોચના પ્રતિક્રમણ પ્રતિક્રમણ ત્રણેય થાય છે. આલોચના પછી પ્રતિક્રમણ પ્રતિક્રમણ એટલે પ્રત્યાખ્યાન, 3 સ્ટેપ છે. આલોચના એટલે કન્ફેશન, પ્રતિક્રમણ એટલે પશ્ચાતાપ કરીએ, એમાં ભૂલની માફી માંગીએ, પ્રતિક્રમણ પાઠ છે. અને ફરી આવું નહીં કરું નક્કી કર્યું તે પ્રત્યાખ્યાન પાઠ છે. ત્રણેય સાથે જ હોય તો કામ પૂરું થાય. તો પછી જ્યારે કન્ફેસ ન કરે, સમજો કે મને ન કહે, ત્યારે મારા મનમાં તો દુર્ભાવ એના પ્રત્યે રહ્યા જ કરે ને. હવે એમાં કેવું છે, 1 to 1 તમે કરો તો ધી બેસ્ટ, તો બહુ જલ્દી ઉકેલાઈ જાય. પણ ઘણા વખત શું થાય કે અમુક સંજોગોમાં પ્રેક્ટિકલ નથી હોતું 1 to 1 કહેવાનું. એ તમારા એની ગેરહાજરીમાં જ આપણને એનો દોષ થઈ ગયો હોય. ઇન્ડિયામાં આપણી હોય તો ક્યાં કરવા દઈએ. પછી ઘણી વાર સામને નજીકમાં ઘરમાં જ રહેતા હોય પણ આપણે ભૂલનું કન્ફેશન કરીએ કે મારી ભૂલ થઈ, માફી માંગુ છું, તો પેલોનો અહંકાર ઊંધો ચગે, રિવર્સમાં જાય. એને એમ થાય જો મારી તને ભૂલ કબૂલ કરવી પડી ને, આવી નવી ભૂલ કરે ને તું આવી જ છું, એવું ઊંધું થાય ને તો પછી ત્યાં 1 to 1 કહેવાનો ફાયદો નથી, તું નુકસાન છે. તો એનો ઊંધો અહંકાર ચગે છે અને આપણો અહંકાર પછી છે તો ડિપ્રેસ થઈ જાય કે હવે આની આપણે મળે માફી માગી પણ તો ઊંધો રાખ લે છે. હવે ફરી વાર કોઈની પાસે મળે માફી માગવી નથી, એટલે આપણું બગડે છે. એવું રિએક્શન આવવા સંભવ છે. અને ત્યારે એવા સંજોગો હોય ત્યારે મનમાં માગો, એની શુદ્ધાત્મા પાસે ડાયરેક્ટ. અને 1 to 1 નથી થયું પણ વાયા શુદ્ધાત્મા થયું છે. ઇક્વલ એટલું જ આપે છે ફળ, પણ થોડું લેટ આપે, થોડું ડાયરેક્ટ આપે. તો એ ધોવા છે. અમારા બધાનો તો અનુભવ છે. સ્પંદન પહોંચે, આપણે અંદર પ્રતિક્રમણ કરીએ તો એ પેલા સામેના માણસને સ્પંદન પહોંચે. પછી આ વાઇબ્રેશન, બેડ વાઇબ્રેશનની જે ઇફેક્ટ છે આની પણ ઇફેક્ટ હોય જ છે. એટલે એનું ટાળવું પડે છે. ને આપણું તો ક્લિયર ઓન ધ સ્પોટ થઈ જાય છે. મારી જ ભૂલ છે કહ્યું એટલે પછી પતી ગયા, આગળ વધવાનું મારે. ઘણા મિસયુઝ કરે, આપણે કન્ફ્યુઝન કરે એનો મિસયુઝ બી કરે. એ અર્થ નથી, શું ફાયદા ને બધી નુકસાન છે. એવું ક્યાંક કોક જ જગ્યાએ, બધી ના હોય. ક્યારેક એ જગ્યા હોય ત્યારે આપણે પછી આવી રીતના કરો, ઘડી આપણે સોરી કહી તોય ના કે આ હું ઘડી કરે છે, માથું દુખી. મોસ્ટલી તો નીરુબેન અહમ જ બહુ આડું આવતું હોય છે 1 to 1 માં. મનમાં એમ થતું હોય કે કરવું જોઈએ તો એ ના થાય, મનમાં કરી નાખીએ પણ ફેસ ટુ ફેસ ન થાય. એટલે થોડો વાર લાગશે અહમને જતા. ફેસ ટુ ફેસ કરે જલ્દી તો પતી જાય. હવે તમે જસુભાઈ જોડે શું મહત્વ આવે છે? યાદ આવે ને, એ તો બિચારા અહમ વગરના છે. એવું તમને લાગે છે? એ તો તમને વધારે સારું લાગે. મહાદેવના ગુણ પોઠીઓ જોડે. પણ હું જસુભાઈને છે ને બહુ નાનપણથી ઓળખું, સમજો. મને તો એ જેટલા એક જ સારા લાગતા હતા, આજે સમજો કે દાદા ભગવાનનું ધ્યાન તપ જે બધું કરતા હોય, મને એમાં કોઈ જાદુ ફરક લાગ્યો નથી. પહેલાં બી સારા હતા, અત્યારે એટલા જ સારા લાગે. એ તો એમને બહારથી સારા હોય, અંદરથી પહેલા કેટલા ખરાબ હતા ને અત્યારે કેટલા સારા થાય છે એ તો એમને ખબર પડે. કાં તો અમને ખબર પડે.
બેન તો ના જ પાડે છે. એ ચેન્જીસ થાય છે એ તો એક્સેપ્ટ કરવું જ પડે ને. એક્સપેક્ટેશન આપણી 100% હોય એટલી ના થઈ પણ 90% થઈ તો એ તો 90% એક્સેપ્ટ કરવું પડે ને. 10 નથી બાકી છે. તો મને પૂછ્યું પહેલાં બી સારા જ હતા એટલા મને બીજું વધારે સુધારો લાગ્યો નથી એમાં જેટલા હતા એટલા સારા છે એટલા ખરાબ નહોતા પહેલાં. આ છે ને ઘણા ઘણા ખોખા એવા હોય કે આમ બહારથી બહુ રૂપાળા જ દેખાય બધું કવર પેકિંગ બેકિંગ બધું ફર્સ્ટ ક્લાસ આર્ટ કર્યું હોય ને આ કોક એવા હોય ને તારા રદ્દી દેખાય પણ તેથી કરી માલ ભાઈ જુદો જુદો હોય છે બધાને પેકિંગ બધા માલ અંદરનો અને અહીંથી અંદર પર શુદ્ધાત્મા તો બધાની મેં સરખા જ છે. તમારા માટે એમ જ કહે છે. તો બહાર તો બધાને સારા લાગે છે તો બહેરો આગળ ખબર પડે પ્રકૃતિ ત્યાં ફેલાય અહીં તો બહાર તો આબરૂ જતી રહે ને ઓછા ગોળા કરે છે ઘરમાં તો ગોળા નીકળે પણ એ ઘણો ફરક છે. આપણે કયા ફરકને ફરક કહીએ છીએ? ક્રોધ માન માયા લોભ એને ત્યાં એ આપણે બેરોમીટર મૂકીએ છીએ. કદાચ એને શાંત હોય એટલે ક્રોધ ના દેખાય પણ તમે જો લોભની કોટ મોટી હોય લોભની કોટ તમે કેમ દેખાય એ જલ્દી ના દેખાય બહુ સૂક્ષ્મ. માયા એટલે કપટ મોહ માન અમુક પ્રકૃતિ દબાઈ ઘણી સુધરી ગયેલી હોય પણ અમુક પાછી ડીપ હોય બીજાને કે ત્યાં ખાવા પડે એટલે માલ તો ક્રોધમાન માયેલું તો હોય જ બધામાં હોય કોઈ આ વધારે કોઈનામાં આ વધારે કોઈના વધારે કોઈના વધારે એ બધાને ખાલી કરીને મોક્ષે જવાનું છે. કોઈ સારું લઈને આવ્યો આગળથી સુધાર ચોખ્ખું લઈને આવ્યો તો અમુક બહારનો વ્યવહાર કશાયો પણ ઘણા ઓછા હોય બીજાને હરકત ના કરે એવાય હોય પણ છેવટે આમાં તો એ તો છૂટવું પડે ને બધાને. એ ઘણો ચેન્જ છે અમને દેખાય ને અમે તો પેલું બહારનું નંદનનું બેવ જોઈએ એટલે લાગે ને અમને કુસુમે નહીં તમે તમારો ચેન્જ ના ખબર પડે કુસુમે ને પહેલાની કુસુમ ને હમણાં કુસુમ ચિંતા ના થતી એનો વધારે મોટો ફરક લાગે ટેન્શન જતું રહે જે વસ્તુ ટેન્શન ઇન્ટરનલ દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને અહંકાર છે ને જે અહંકાર છે ત્યાં ચિંતા છે ચિંતા એ તો મોટા મોટો અહંકાર ગમે એટલો પ્રસંગ હવે આવે તે તો ઘણો ફરક પડે. ચિંતા એ અહંકાર છે એ તો બહુ પછીથી ખબર પડી. પહેલા તો એમ જ લાગતું હતું કે જે ચિંતા કરે એનો તો કેટલો કેરિંગ નેચર છે એમ કે એવું લાગતું હતું. એવું જ કામ સમજણ હોય ને હા પછી ચિંતા તો ખબર થવી જ પડી. જોઈએ ને કરવી જ જોઈએ. ત્યાં કૃષ્ણ ભગવાન ગોળા હતા કે શુદ્ધને સૂચના કરે કૃષ્ણને કરવું હોય તે કરે. બધા ના પડે ચિંતા ના કરે ચિંતા અને ચિંતા હરકી કહેતો પણ આપણા લોકો એમ જ નહીં મળે ચિંતા તો કરવી જ પડે ને આપણે. ચિંતા ના કરે તો કેમ એમ કે એને કાંઈ પડી જ નથી જરાય ચિંતા જ નથી એવી આપણે પેલા વાત. હા he doesn't care me. પેલું કહ્યું છે ને ઇંગ્લિશમાં કન્સર્ન અને વરી કન્સર્ન અબાઉટ Difference ઇટ. between- હા yeah. હા કાળજી રાખવાની હોય પણ ચિંતા કરવાની ના હોય. કાળજી રાખો એ ડ્યુટી બાઉન્ડ છે. ચિંતા કરવાની ડ્યુટી બાઉન્ડ નથી એ તો ઇન્ટરનલ વસ્તુ છે. એ જે ચિંતા કરે કશી કાળજી ના રાખે કે ઉલટું બગાડી મેલે. ચિંતા હોય પોતે જ એટલો બધો એ થઈ ગયો હોય કે એને સૂઝે નહીં કે હવે કેવી રીતના કાળજી લઉં. રસ્તો જ ના નીકળે. પોતે આંધળો થઈ જાય ને અમાને પછી ચિંતા કરાય ને એમને જો કરી નાખે. આનંદ રહે આનંદ ગમે એ તો સંજોગ આનંદ આનંદ છૂટાપણાની જાગૃતિ છે ને અવેરનેસ એ તો એથી આગળની વસ્તુ થઈ છે કે હું જસુભાઈ નથી પણ હું આત્મા છું શુદ્ધ આત્મા છું જે અવેરનેસ છે જાગૃતિ એના ખબર પડે બહાર
ડિફિકલ્ટ જ્ઞાનીની પાસે આ જ્ઞાનથી જ થાય એવું છે, બાકી નથી થતું. અને એમાં એમ આ તો સરળ આ મળી ગયું રસ્તો દાદાનો શોર્ટકટ છે. 2 કલાકમાં જ આ જ્ઞાનનો પ્રયોગ થાય એમાં બીજું કશું જ નથી. એમાં કે એક સામાયિક છે આત્માની, કે આત્મા શું છે, શું નહીં. આખું આપણે કોઈ ભેદ જ જ્ઞાન, એનાથી ભેદ પડતો રહે છે. આત્મ પર ને પર, સ્વ ને પર, સ્વ ને પર, રિલેટિવ ને રિયલ, એમ ડિમાર્કેશન એનાથી ઓટોમેટિક પડે છે. એમને આ પોતાની અલૌકિક સિદ્ધિ છે. એક જ સામાયિકમાં આ ભેદ પડી જવો છું. સહેલું નથી, ભેદ જ્ઞાન કહેવાય છે. એક્ઝામ કહેવાય છે. ભેદ જ્ઞાન આત્માને અનાત્માને છૂટું કરી આપે. અને પછીનો 1 કલાક તમને એક્સપ્લેનેશન આપવામાં આવે છે કે હવે પછીનું જીવન કેવી રીતે જીવવું, કે જેથી કરીને નવા કર્મો બંધાય નહીં, જૂના કર્મો પૂરા થાય, સાથે સાથે આપણે આત્મભાવમાં નિરંતર રહેવાય. એના માટે દાદાના 5 વાક્યો છે, 5 સેન્ટેન્સીસ. જસ્ટ ઇન્ટરનલ અન્ડરસ્ટેન્ડિંગ, નથિંગ ટુ ડુ વિથ એની ઇન્ડિવિજ્યુઅલ્સ. બહુ અદ્ભુત છે. એના તમે નક્કી કરજો, ભાજીઓમાં એકવાર એ લાભ લઈ લેવા જેવો છે. બધું ગયું તો બધું કર્યું, બધું મેળવ્યું, ઘણું ગુમાવ્યું, આ નથી મળ્યું. આ વસ્તુ બહુ બધી છે. ડાયરેક્ટ આત્માની જ વાત છે આમાં. જેના માટે આ ભેદ જ્ઞાન માટે તો બધા મોટા જ્ઞાનીઓ પણ કેટલા વર્ષોના વર્ષો કાઢી નાખે છે મેળવવા માટે. મળી જાય, કામ થઈ જાય. શ્રીમદ રાજચંદ્ર એ કહ્યું હતું કે અમને જો જ્ઞાની મળ્યા હોત તો એના ફૂટે અમે વહી ગયા હોત. ના મળે એટલે અમારે માથાકૂટ કરી પડે. 24મા વર્ષે એમને જ્ઞાન થયું. ત્યાં સુધી બિચારા બહુ માથાકૂટ કરી. દાદાને ઇન્સ્ટન્ટ થઈ ગયો, ઓન ધ સ્પોટ. જ્ઞાન વસ્તી જ છે પણ રીત જુદી છે. તો એમનું સ્ટેપ બાય સ્ટેપ ગયેલા અને દાદાએ એલિવેટ લિફ્ટમાં ગયેલા. એ વાત બતાવતા હતા, એ સ્ટેપ બાય સ્ટેપનો જ હતો અને આમને એકદમ લિફ્ટમાં જ દેવાનું. દાદાને કેટલા વર્ષે થયું જ્ઞાન? 50મે વર્ષે થયું. હું પણ સ્ટડી તો ખરો કરે. એ વાંચન મને નહોતું, બાકી એમને કોઈ રિચ્યુઅલ્સ કે આ કે તે કે ત્યાં કે એ રીતનું નોટ અબાઉટ ધ રિચ્યુઅલ્સ. ક્રિયામાં નહોતા ગયા. મંદિરમાં જ દેરાસરમાં જાય, મંદિર દર્શન કરે, એ બધું ખરું. પણ એમાં કોઈ સેવા પૂજા તો મેં કરી નથી તારે જિંદગીને જોયા. દર્શન કરે, પગે લાગે, બધું. આવો જ ભાવની જ હોય ને અંદર. आप जिसको मानते हैं उसको माने. वैष्णव हैं, मुस्लिम हैं, क्रिश्चियन हैं, जो मर्जी मानिए, भावना शुद्ध रखिए. वो इसीलिए वो दादाजी किसी संप्रदाय को टच करते ही नहीं थे. तुम जो संप्रदाय में से आते हो तुम्हारे पास रहने दो, हमको उसके साथ कुछ लेना देना नहीं. वो रिलेटिव है. डायरेक्ट आत्मा का अंडरस्टैंडिंग का ही बात है. क्लियर कर दे उधर से. कुछ ही खाओ, कुछ ही पियो, कुछ ही करो, समझ लो, ठीक है, अपना आप ठीक हो जाएगा. पहली बात समझ में आ जानी चाहिए. समझ के पीछे सब आता है. और जैनियों में मंगल को, अष्टमी को सब्जी हरी चीज़ नहीं खानी है. 8 और 14. हाँ जी. और जो ज़मीन के अंदर पैदा होती है तो खानी नहीं है बिल्कुल. अगर ये कि गिनी चीज़ 2-4 चीज़ें रह जाती है खाने वाली. बस वो चीज़ है बस, वही खाओ. वो चीज़ रहती है. रात को सनसेट के बाद नहीं खाना है. वो तो ऐसे, वो तो अच्छा है ना, नहीं, साइंटिफिक है ना. नहीं कोई साइंटिफिक नहीं है. साइंटिफिक ही है. मेरी ड्यूटी रात की है, दिन में मैं सोता हूँ. तो कैसे के चलेगा, रात को नहीं खाऊंगा. ये खाना खाते जाते हैं. जो है ना, उस ज़माने में जब बनाया था तब ठीक था, तो साइंटिफिक. अभी भी लोग खाना, अभी भी लोग खाते हैं. जिसका जैसा सिस्टम है ना, देखिए खाना शाम को खा लिया, उसके बाद फिर रात को खाते हैं.
सब जो मानते हैं वो जबरदस्त पीते हैं। कि यूरोप यूएसए जितनी भी एडवांस कंट्रीज हैं सब शाम को 6 बजे खाना खाते हैं, लेकिन रात को शराब पीते हैं, स्नैक्स खाते हैं। क्षमा याचना जैन समाज का एक ये भी बहुत महत्वपूर्ण पर्व है, लेकिन क्या है कि वो भी कमर्शियल हो गया है। लिस्टें वो हर बोलते एक हैं वो भाव निकल गया उसके अंदर से, भाव निकल गया, actual हो वो- गया है। द्रव्य रह गया। कार्ड जो पर्टिकुलर दिन है, जितनी उनकी लिस्ट है, हर एक की अपनी मेलिंग लिस्ट है, वो सब तो मेल हो जाते हैं। पढ़ा उसने भी नहीं होता, भेजने वाले ने भी, वो पढ़ता लेने वाला भी नहीं है। છો ને તમે યુ આર ગોઈંગ બી હિયર ફોર અ ફ્યુ ડેઝ ને Yeah, કાલે તો શું છે? હા કાલે શું? આવજો કાલે અમારે રહેશે, ત્યાં રહેશે. આવો આવો કાલે સવારે નીરુબેનને મળો કાલે લંચ છે સુનિતાને ત્યાં છે. હા એટલે આપણે બધું સત્સંગ ચાલે જ છે રોજ આવજો હા પુષ્પાબેન આજે કાલ સવારે ક્યાં છે? કાલ સવારે સુનિતાને ત્યાં પટેલ ટુમોરો ઇવનિંગ ક્યાં છે કાંતાબાબુ. Wow, this is all one big feast. One place another. Amazing guys. No exercise. No exercise. Satsang is the biggest feast. મહિનાને એના કાપ્યાનું બધું એ કરો, Light કરજો. ગૌણ કરજો. સત્સંગ મૂકીએ આપણે. ટાઈમમાં નહીં બગાડવાનું. બધા પેટ જ ભરવાનું છે ને. પણ તમે બાકીના એવરી સન્ડેના કરજો સત્સંગ જલસા. હું ટાઈમ જતો રહે આપણે આમાં કાઢો. તો મહાત્માઓ આવે છે ત્યારે એમાં બધું કરજો નીરુબેન આવે ત્યારે તો પછી હવે નીરુબેન ડાયટિંગ વાળા છે તો શું કરવાનું? બધા ડાયટિંગ કરવાનું. नेताओं का नाम होता है, दावत का तो बहाना होता है, अपने के लिए ही है। नेता का नाम होता है। वो नाम को आइसक्रीम थोड़ी मिलनी थी। પ્રેક્ટિસ થાય તો પછી મજા કરે ને, પાછું ભૂલી જાય એ લોકો. આ પણ ઈઝીમાં ના આવે કે જે બહુ ટાઈમ ના ખાય. એ તો અમે સંજયના સત્સંગમાં બધાને એવું કહે છે, પછી ધીમે ધીમે થઈ જાય. પ્રિય સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે. જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. પ્રિય સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે. જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. માનમાં બધી બહેનો હતી અને જેન્ટ્સ બધા કારમાં હતા. તો બધા એવું બહેનો મજા પડી ગઈ. પોતાનું પ્રાઇવેટ સત્સંગ એવું લાગ્યું. એ બધા કહેવા માંડે કે અમારી બધાની એવી ઈચ્છા છે કે અમારા છોકરાઓ છોકરીઓ આપતા પુત્ર આપતા પુત્રીઓ થઈ જાય. થાય તો બહુ સરસ, ના થાય તો પણ એ લોકો પરવારી જાય પછી કે અમારે શું કરવાનું કે છે. કે અમને હવે એવું કઈ કરો, અમને આપતો માતા ને આપતો પિતા તમારી જોડે રાખો એમ કે. આપણે એવું નવું સેશન ચાલુ કરશું, આપતો પિતા ને આપતો માતા. ના પણ ઘણી વાર મને એવો વિચાર આવે કે એવું કે આશ્રમ જેવું કરવું જોઈએ કે કોઈને રિટાયર થઈને ત્યારે એવું હોય તો કરીને ત્યાં જ રહીને એવું કેવું પણ હા એવું દાદા થયું. ના પાડે છે એટલે આશ્રમ નહીં પણ આપણે આપણા ઘરો ના ઘરમાં બધા સાથે બધાના ઘરો બાંધી રહેવાનું. હા એટલે બધા મહાત્માઓ બધા પ્રવૃત્તિઓ અને બધા રાજાઓ રાજપાટ છોડીને રાણીઓ છોડીને જતા રહેતા હતા. તો આપણે રાણીને લઈને જવાનું. આપણે છોડવાનું કઈ છે? રિટાયર લાઈફ પછી કઈક જોઈએ ને, નહીં જોઈએ ને, ખોરાક જોઈએ ને. અમારે તો રાણીને અમારા દોસ્તારને લઈને જવાનું છે. બહુ સારું કહેવાય. ભાવના વધારે આપણે એક ભાવના હોય ને, જે આપણે સુખ પામે બધા પામે.
ઉચવાડામાંથી નીકળતા નથી. જેટલું શરીરને શટ આપણને ટૂંકામાં મળી ગયું હોય તો સહજે થાય આપણને કઈ સારી વસ્તુ મળતી હોય. આમ તો સેલ આવ્યો હોય બધો તો બધી બેનપણીને ફોન કરે બહુ સેલ છે, સસ્તું છે, એકદમ સારામાં સારી વસ્તુ છે, ત્યાં જઈને લઈ આવે, હું લઈ આવી. તો બધી સેલમાં આવું કરે તો આપણે આ 8માનો બોક્સનો સેલ આવ્યો છે આપણને મળે તો આપણે બધા મિત્રોને બધા ના ફોન કરી નો પ્રાઇસ. આપણે અમેરિકાનો સેલ ને ઇન્ડિયાનો ઇન્ડિયાનો સેલમાં તમે તમારા બધા પૈસા થાય. જે હોય આપણે તો પાકા પાયે છેતરા વગર લઈને આવ્યા છીએ તો સાધારણ આપણને થાય ને કે આ બધા પામે એટલે ચંપક બી તમે પાછળ પડ્યા છો. બાકી આ શેલમાં આવ્યું છે મોક્ષ આવ્યો છે પાછળ ક્લિયરન્સ સેલ. આપણે બાય વન ગેટ વન ફ્રી એટલે એકને લઈ આવો ને એટલે એક એની અંદર આવી છે. ગેટ વન ફ્રી નહીં, ગેટ ઓલ ફ્રી. પછી બધા જાય ઘરમાં એક જણનું આવે તો બધા જાય. અરે આજે તો સરિતાબેન અને આપણા કિશોર મુલાણી નું આજે મેરેજ એનિવર્સરી 25th મેરેજ. કિશોરબેન સવારે ફોન આવ્યો બધા મિત્રો કે આવું કેવું તારું 25th એનિવર્સરી તું અહીંયા ને તારી વાઈફ અહીંયા કે ભાઈ હવે તો અમે આ બધા અમે નથી હવે અમે આસમામાં આવી ગયા છે આનું શું મહત્વ કશો ફરક પડતો નથી. નીરુબેન છૂટાવાના ગોર મળે છે. હા બહુ વાર આપણે હસબન્ડ વાઈફ તરીકે તો અનંત અવતાર કેટલાય કર્યા. આ અવતારે આટલા વર્ષો કર્યા પણ આપણે યોગ આવી ગયો છૂટા પાડવામાં. હવે મોક્ષના સાથી એકબીજાના પૂરક સરસ શબ્દ આવે પણ કમ્પેનિયન કે છે વાઈફ માય વાઈફ અને હું ધણી પણ પછી બધા મળવી પડે એને કરતા કમ્પેનિયન જેમ રહો ને. ગઈકાલ માસીને મૂકવા જતો હતો ને સુખાભાઈ ત્યાં માસીને કહ્યું કે માસી અહીંયા જ રહી ગયા તો કે ના ઘરે જવાનું કે મોક્ષે સાથે જવાનું છે ને જોડે જવાનું એટલે કે સાથે. ત્યારે બાપુજીનો ફોન હતો મેકલીથી તો મારી નિર્મય સાથે વાત કરી બાપુજી કેવું તમે ત્યાં બા અહીંયા કે અમે દર ત્રીજે દાડે અમારો ડિફરન્સ થતો તો એમને શાંતિ મને શાંતિ. બા તો ફોન માં ઘટાડો પાડે છે તમને. તમે એવી સ્ટ્રોંગ પ્રાર્થના કરી જાઓ કે બધા એવી જ થઈ જાય કમ્પેનિયન. એટલો સ્ટ્રોંગ ભાવ તમે કરી દો એટલે તમારા માથે જ પડવાનું. એના માટે તો આપણે આવું કરીએ છીએ જે ભાવ બીજાની અંદર શુદ્ધાત્મા જ દેખાય બીજું કશું નહીં દેખાય. છેલ્લું એન્ડ પોઈન્ટ ત્યાં જાય ગમે એટલા પ્રતિક્રમ કરું કે આ કરું સમય કરું પણ છેલ્લે એક જ વસ્તુને જે લાસ્ટમાં એક જ વસ્તુને આપણે ફિટ કરવાની છે કે શુદ્ધાત્મા છે બીજું કશું જ જોવું નથી. એન્ડ પોઈન્ટ ત્યાં જ આવીને પૂરે છે તો આપણે એનાથી મંદિર વધારે ફર્સ્ટ બે આજ્ઞા દેટ્સ ઇટ. એમાં આવી ગયું તો બધું તું તારી જુલી બાબીની શુદ્ધાત્મા જોઈએ છે કે નથી જોતી? જોયસ ને શુદ્ધાત્મા પેકિંગ ગમે એટલું હોય દોરિયન હોય કે કાર્યન હોય કે ઇન્ડિયન હોય શુદ્ધાત્મા છે એ જોવાના આપણે રાગ દેશને ફાય સંભાળે કા આ દ્રષ્ટિ બધે છેવટે અહીં લઈ લઈને મૂકવાની અહીં લઈ લઈને મૂકવાની. આખી તો બધું દાદાની બધી ચોપડીઓ બધી આપતોવાની બધા તું વાંચો પાને પાને તમે જ્યાં જુઓ ત્યાં બધી વાતો દાદા કરી પછી તો કઈ લાવે છે શુદ્ધાત્મા બધી ફરી પછી શુદ્ધાત્મા પેલો 7 લાખ પ્રકાશન પ્રોબ્લેમ આ છે ને તે છે પૂછતો હોય પછી છોટી લાઈન કેમ કરી શુદ્ધાત્મા માટે આખી મથાવણ મેં તો 20 વર્ષ આ જ જોયું છે વ્યક્તિ માણસે વાતે વાતે
ફેરવી ફરીને અહીંયા લાગે કે ભાઈ બધું બરાબર છે પણ છૂટે તું કોણ છું, એ કોણ છે? ફેરવી 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 ત્યાં લઈ આવે છે. એ જ પકડી રહ્યા છે મૂળ પકડાય ઓટોમેટિક. બાકીની બે પહેલી બે આવી પાછળની ત્રણેય આવે જ છે વાગને. એન્જિન દોડી પાછળ બે ડબ્બાઓ છે એટલું સહેલું છે. એટલે ફરી ફરી શુદ્ધાત્મા, ફરી ફરી શુદ્ધાત્મા. એ દ્રષ્ટિ મૂળ મૂળ એ ચૂકાય એટલે પાછું આ બધું થઈ જાય. એ આવ્યું કે પાછું ટાળું પડી જાય. ફરી ફરી મૂકવાનું, ફરી ફરી મૂકવાનું. એ બધું ઘણું બધું સમજાય છે, વાંચ્યું છે, બધું ઘણું બધું આવી ગયું છે. અને છેલ્લી લાસ્ટ સ્ટેજ પર આ છે. આટલા બધો દરિયો ઉડે કિનારો અહીંયા ઉભો રહે છે. શુદ્ધ હાથમાં જવાનો પછી વાઈ પર કે છોકરા હોય કે ગમે તે શુદ્ધ હાથમાં જ છે. પ્રેમિતમ રુચિ જોવો છો ને શુદ્ધ હાથમાં દેખાય તારે તું જોઈશ કે નથી જોતી? ગુંજનમાં જોઈ છે એ જીતે ચડે તારે ત્યારે એ નથી થતું. ત્યારે ગુસ્સો આવે કે પછી પાછું શુદ્ધાત્મા જોઈએ. બધું પચવાનું પછી પ્રતિક્રમણ કરીએ ને ગુસ્સો કરવાનો વાંધો નથી. શુદ્ધાત્મા જોઈ અને આ ડ્રામેટિક ગુસ્સો આપણે શુદ્ધાત્મા વળ્યાનો એને શુદ્ધાત્મા તરીકે જોવાનું. પછી રુચિ કરે કકડાને દ્રષ્ટિ રાખીને પછી દયા સૌ સારી આવે છે. એને બી સારી રહે, આપણને પણ સારી જાય. તો શું એમ કંઈક ઊંધું છતું કરે ને તો આપણે અસર થઈ જાય છે. પછી કહીએ છીએ અસર ના થઈ જાય કરે છે એનો પ્રમાણ એનો પ્રમાણ ફરે છે. કહેવાની જરૂર છે તો આપણે ડ્રામામાં કહેતા હોય ને ડ્રામેટિક તો ઘણો ફરક પડે. આ તો ડલાસમાં મારા આ સારું સત્સંગ થયેલો. ડલાસનું ગ્રુપ નવું છે, ગયા વર્ષે બધા ધ્યાન લીધું. લાસ્ટ યર રિસ્પોન્સ સારો હતો. બહુ મને સારા જેટલા આવ્યા ને બધા સોલિડ આવ્યા હતા. જે જ્ઞાન લાસ્ટ યર લીધું તો બધા જ બરાબર કમ્પ્લીટ થયા. પણ પછી એ લોકો એમનું સર્કલ જે બોલાયું સિલેક્ટેડ જ હતું. સિલેક્ટેડ જ પહેલે બોલાયા હતા કે જ્યાં પછી સ્ટેપિંગમાં પહેલાં તો એ કે છે અમે હજુ તમે લાસ્ટ યર જ જ્ઞાન લીધું છે. ડલાસમાં અમારું કોઈ સિનિયર છે નહીં કે છે, બધા જ અમે નવા નવા છીએ કે અને અમને ખબર નથી શું છે. અમે અમારી મેળે